5 વર્ષે તમને ને મને મોકો મળે છે, પણ આપણે નાગરિક તરીકે ક્યારે વર્તીએ છીએ ખરા? તમે જ્યારે 250 ગ્રામ ગાંઠિયામાં રાતે એક 250 ગ્રામ ગાંઠિયાની પાર્ટી કોઈ શું આપી દે, 5 વર્ષના પટ્ટે તમે એને આપી દો, તો પછી શું કામ તમારે એવી અપેક્ષા રાખવી જોઈએ કે પુલ મજબૂત બને અને અમારા કોઈના હતાહત ન થાય? મને વિચાર કરો. તો તમે ક્વોલિટી વાળા ન માણસ પહોંચાડો તો બીજું થાય શું? મને કયો. સરકારની પાસે એક કેસેટ છે, દર વખત કેસેટ વગાડવાની. એ પછી મોરબી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય કે ટીઆરપી કાંડ હોય કે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું જીવતા ભડથું થઈ જવાનું હોય, એકાદ બે મરી જાય એને કાંઈ ફેર નથી પડતો. રોડ ઉપર અકસ્માતમાં મારા તમારા જેવા કેટલાય લોકો હતાહત થાય છે. એક રાતી પાય સરકાર નથી આપતી, કારણ કે સરકારને એમ છે કે આમાં આપણી વોટ બેંકને કાંઈ અસર પડે એમ નથી. 8-10 જણા મરે, આવો ઇસ્યુ બને અને સરકાર ઉપર માછલા ધોવાના થાય એટલે રાજ્ય સરકાર 4-4 લાખના પડીકા ફેંકે, કેન્દ્ર સરકાર 2-2 લાખના પડીકા ફેંકે. લાશની કિંમત છે, જીવનની કિંમત નથી ગુજરાતમાં. ટેન્ડર સિસ્ટમ થી માંડીને છેલ્લું બિલ પાસ થાય કોન્ટ્રાક્ટરનું, ત્યાં સુધી પ્રસાદી ધેરા વગર મેળ પડતો નથી. હે બાપા અમારી ત્યાં રોડ નથી, હે બાપા અમારી નિહાળ તૂટી ગઈ, હે બાપા શિક્ષક નથી, ઓહો સ્ટાફ ઓછો છે, અમારા આરોગ્યમાં ડોક્ટર ક્યાંથી હોય? ગેંગ હોય ને, ગુંડાની ગેંગ, એમાં કોઈ કોઈને ઠપકો ના આપે. રેડ લાઇટ વિસ્તારમાં કોઈ શરમાય નહીં, બધા હરખા જ ભેગા થયા હોય, એમાં શરમાવાનું ક્યાં આવે? એમ અહીંયા તમે ને આપણે બધા એકે એક લોકો, આ હું પ્રજા આખી દૂધે ધોયેલી છે ને નેકરા પ્રધાનો જ રાક્ષસ છે એવું છે? આપણે ઓછી માયા નથી. આ ઉલ્લુ બનાવવાના કારખાના છે. વાસ્તવમાં શું છે, જે કટકી કરે છે એને બચાવી લેવાની વાત છે. આ જો સ્થિતિ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અખત્યાર કરે તો આપણા જીવનની આ છેલ્લી ડિબેટ થાય. હવે પછી કોઈ પુલ તૂટે નહીં, નવો તો ન જ તૂટે, જૂનાની જવા દો. जो जहर पी चुका हूँ वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूँ, तुम तो मुझे हवाएं मत दो. જે સીઆર પાટીલ થી માંડીને બધાએ શું કર્યું ખબર છે? ટ્વીટ કર્યું કે ભાઈ એવડો મોટો પુલ હતો, એનો ખાલી એક જ ભાગ હજી તૂટી પડ્યો છે. બોલો, એક જ ભાગ. એટલે આ તો ઠીક છે, હજી થોડીક માનવતા એનામાં બચી છે, નહીતર એમ જ કહેત કે એવડો મોટો પુલ હતો, ખાલી 10 જ જણા મર્યા છે. ખરેખર તો 90 જણા મરવા જોઈએ તો બરાબર કહેવાય એમ. એક બાદ એકની એ પ્રકારની ગુજરાતમાંથી જે તંત્રની બેદરકારીની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક કાંડ સામે આવ્યો છે કે જે રીતે આણંદ અને વડોદરાનો એક 40 વર્ષ જૂનો જે પુલ છે, મરમ્મતના અભાવે અનેક રજૂઆતો છતાં એમનેમ પડી રહ્યો હતો. 8 જેટલા લોકોનો ભોગ લઈ ચૂક્યો છે અને જે રીતે આખી ઘટના સામે આવી છે, સવાલો અહીં ઘણા બધા ઉત્પન્ન થાય છે. અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે જે વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ, તે જોડાશે. જગદીશભાઈ, સૂઝતું નથી કે આપણે દરેક વખતે એક પછી એક જે ઘટનાક્રમ, એક પછી એક જે કાંડ, એક પછી એક આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, આપણે ફક્ત રાડો પાડતા રહી જઈએ છીએ, સવાલો ઉત્પન્ન કરતા રહી જઈએ છીએ. સ્થળ બદલાય છે, ઘટનાઓ બદલાય છે, બાકીની પરિસ્થિતિ જેમની તેમ. 4 લાખની સહાય જાહેર કરી દેવામાં આવી છે, 50,000ની સહાય જાહેર કરી દેવામાં આવી છે. ક્યાં ક્યાં જઈને અટકશે? ક્યાં સુધી આવું ચાલશે? જુઓ બંસીબેન, આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. તમે આંગણે બાવળ વાવો તો કેરી ખવાય નહીં. ખામી જનતામાં પણ છે. 5 વર્ષે આપણને મોકો તો મળે જ છે ને. 5 વર્ષે તમને ને મને મોકો મળે છે, પણ આપણે નાગરિક તરીકે ક્યારે વર્તીએ છીએ ખરા? આપણે જ્યારે મત આપવા જઈએ છીએ ત્યારે આપણે લેવા હોઈએ છીએ, કડવા હોઈએ છીએ, ચુવાળિયા હોઈએ છીએ, આપણે ઘેડિયા હોઈએ છીએ. આપણે લેવા, કડવા, ઘેડિયા, ચુવાળિયા, વળી પાછા માઇનોરિટી, દલિત, બ્રાહ્મણ, ફલાણું. આપણે ક્યાં નાગરિક હોઈએ છીએ? તમે સમજો. જો એક વસ્તુ કહું બેન, ઈલાજ કરવો હોય તો મૂળથી કરવો પડશે. તમારામાંથી જ સરકાર ન્યા ગઈ છે. તમે જ્યારે 250 ગ્રામ ગાંઠિયામાં રાતે એક 250 ગ્રામ ગાંઠિયાની પાર્ટી કોઈ શું આપી દે,
5 વર્ષના પટ્ટે તમે એને આપી દો, તો પછી શું કામ તમારે એવી અપેક્ષા રાખવી જોઈએ કે પુલ મજબૂત બને અને અમારા કોઈના હતાહત ન થાય? મને વિચાર કરો. તમને એક્ઝામ્પલ આપીશ. આ બધી દવા જેવું છે, કડવી જ વાતો છે, મીઠી ન હોય. દવા કોઈ દી મીઠી ન હોય. તંત્રની ઉપર તમે માછલા ધોયા કરશો, ઈ ત્યાં સુધી પહોંચાડ્યા છે કોણે? આપણે કે બીજા કોઈએ? તો તમે ક્વોલિટી વાળા ન માણસ પહોંચાડો તો બીજું થાય શું? મને કયો. હવે તમને કહું બંસીબેન, આ કેસમાં સરકારની નિર્ભરતાની કોઈ ચરમસીમા છે, પણ નિર્ભર સરકાર છે એમાં એને આ પેલું નથી. સરકારની પાસે એક કેસેટ છે, દર વખત કેસેટ વગાડવાની. એ પછી મોરબી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય કે ટીઆરપી કાંડ હોય કે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું જીવતા ભડથું થઈ જવાનું હોય, એની પાસે એક મુદ્દાનો કાર્યક્રમ છે. જો મૃતાંક વધુ હોય તો જ પેલા તો તમારે ઊંડી સંવેદના તમારામાં પ્રગટે. સરકારમાં એકાદ બે મરી જાય એને કાંઈ ફેર નથી પડતો. રોડ ઉપર અકસ્માતમાં મારા તમારા જેવા કેટલાય લોકો હતાહત થાય છે. એક રાતી પાય સરકાર નથી આપતી, કારણ કે સરકારને એમ છે કે આમાં આપણી વોટ બેંકને કાંઈ અસર પડે એમ નથી. ઈ એના પોતે મર્યા છે, પોતે ભોગવે, જે થવું હોય થાય. સવાલ ઈ છે બેન, 8-10 જણા મરે, આવો ઇસ્યુ બને અને સરકાર ઉપર માછલા ધોવાના થાય એટલે રાજ્ય સરકાર 4-4 લાખના પડીકા ફેંકે, કેન્દ્ર સરકાર 2-2 લાખના પડીકા ફેંકે. લાશની કિંમત છે, જીવનની કિંમત નથી ગુજરાતમાં. જી બેન. બિલકુલ. એટલે જે રીતે 40 વર્ષ નો પુલ છે, એટલે એ તો બહુ સામાન્ય બાબત છે કે મરમત માંગતું હોય, સામે દેખાતું હતું, પોપડા ખરતા હતા, દણદણતો હતો. ધારાસભ્ય સુધીની વ્યક્તિ છે, 8 વર્ષથી રજૂઆત કરે છે, એમની વાત નથી સંભળાતી. જગદીશભાઈ, જો બેન માણસો એવું છે મતલબ રજૂઆત કરીને થાકી ગયા. બેન, આ પુલનો જ્યારે કોન્ટ્રાક્ટ જે લોકોને આપવામાં આવ્યો હતો, પુલની આવરદા અધિકૃત રીતે 100 વર્ષની નક્કી કરવામાં આવી હતી, 100 years. એ 45માં વર્ષે ખખડી ગયો. શું કામ? તમને કહું બેન, આ જ્યારથી ટેન્ડર સિસ્ટમથી માંડીને છેલ્લું બિલ પાસ થાય કોન્ટ્રાક્ટરનું, ત્યાં સુધી પ્રસાદી ધેરા વગર મેળ પડતો નથી. રોડ રસ્તાના કામમાં 12-15% ટોટલ નફાની, જેટલા લાખ કે જેટલા કરોડ રૂપિયાના આ કોન્ટ્રાક્ટ હોય છે, હું એવા ક્લાસિફાઈડ ગવર્મેન્ટ માન્ય અનેક આવા કોન્ટ્રાક્ટરોને મારા મિત્રો છે, એની પાસેથી મેં એક વખત વિગતો મેળવી કે ભાઈ તમારે આવું થાય છે શું કામ? એટલે એણે કીધું, હકીકત ઓફ ધ રેકર્ડની વાત છે, પણ હકીકત એ છે કે અમારે જ્યારે ટેન્ડરિંગ થાય છે ત્યારથી શરૂ કરીને મારું જ ટેન્ડર પાસ થાય, બંસીબેનનું ન થાય, ત્યાંથી મારે પૈસા ધરવાના શરૂ થાય. છેક છેલ્લું બિલ મારું જે અટવાયેલું હોય, એ બિલ મારું સત્તાવાર હોય, ઈ પાસ કરવાના પૈસા દેવા પડે. એમ કે અમારો ધંધો દરેક ટેબલે 100 પૈસા મૂકવાના આગળ બિલકુલ. વધવા અને માટે. અને અમારો, એને એમ કીધું, અમારો ધંધો ટોટલી 12-15% નફાના ગાળો રાખનારો ધંધો છે, પણ એમાંથી 8-9% ભ્રષ્ટાચારીને ધરવા પડે. એટલે અમારે જે 12-15%માંથી 8% ભ્રષ્ટાચારીને, તો અમારી પાસે 7% વધતા નથી. એટલે અમે શું કરીએ? કારણ કે 15%ના નફા વગર અમને પણ આ પોસાય નહીં. અમે લાખો કરોડો રૂપિયાની લોન લીધી હોય, બીજા ભાડે ભથ્થે મશીન મકાન લીધા, રોડ રોલર હોય, તમારી પાસે જેસીબી મશીન હોય, તમારી પાસે મિક્સર હોય, તમારી પાસે ત્રાંબા, આ તમે જો કોદાળી હોય, પાવડા હોય, મજૂર હોય, દુનિયાભરની વ્યવસ્થા, ટ્રેક્ટર બેક્ટર, આ બધું અમે ભાડે ભથ્થે લીધું હોય. સરકારી ચોપડે બતાવ્યું હોય કે અમારી પાસે આ કંપની જે છે એ ગ્રેડની છે ને, એની પાસે બધી જ સામગ્રી છે. વાસ્તવમાં હોતી નથી, રેકોર્ડ ઉપર ખાલી કાગળ ઉપર હોય. બાકી અમે છગન મગનભાઈની ઉછીની લીધી હોય, એટલે એના ભાડા ભથ્થા દેવાના હોય. સરવાળે અમને 15% જો મળે નફો તો જ અમને આ કોન્ટ્રાક્ટ પોસાય એમ હોય, પણ 15માંથી 7-8% જે છે એ કોણ લઈ જાય છે? આ લોકો, ભ્રષ્ટાચારીઓ. તો અમારી વાહે વધે કેટલા? 7. તો 7 વધે તો અમે શું કરીએ? મારે 15% નો નફો તો જોશે જ જોશે. એટલે અમે પછી ક્વોલિટીમાં સમાધાન કરીએ.
પથ્થર નાખવાનો હોય અહીંયા રેતી ને રેતી નાખવાની હોય અહીંયા ધૂળ નાખવાની હોય અહીંયા હવા, એના જેવું. એટલે એટલે કામ નબળું થાય. ભ્રષ્ટાચારનો બોરિંગ આપણને ગળી ગયો છે, આપણને ડૂબાડી ગયો છે, આપણે બાળી ગયો છે, અને આપણે સામાન્ય જનતાએ બધું સ્વીકારી લીધું છે કે આમ જ ચાલશે ને આમ જ ચાલતું રહેશે. જગદીશભાઈ, બિલકુલ બેન, સામાન્ય જનતા પણ ઓછી અપરાધી નથી. આ તો મોટી વોટ બેંક છે, એટલે કોઈ કડવી વાત કરે નહીં. તમે 5 વર્ષે મત આપવાનો અધિકાર છે કે નહીં? તો તમે શું કામ તમારા કોઈ, હું તમને કહું, વાલા દવાલા જેવી નીતિ કરો? તમે જો નાગરિક હોય, આ પુલ છે, પુલ લેવા છે, પુલ કડવા છે, પુલ તળપદા છે, પુલ ચુવાડિયા છે, પુલ ઘેડિયા છે, પુલ માઇનોરિટી છે, પુલ દલિત છે, પુલ હોતા હૈ. પુલ ને ક્યાં કોઈ જ્ઞાતિ છે? તમારી સ્ટ્રીટ લાઇટ છે, સ્ટ્રીટની સફાઈ છે, રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, એની કોઈ જાત કે નાત હોય કોઈ દિવસ? એ તો બધા જ માટે કોમન છે. તો તમે એના પ્રતિનિધિ જયારે ચૂંટો છો ત્યારે આવી નાત જાતમાં શું કામ પડો છો? તમે કેમ ક્લેવર માણસો ને નથી? એટલે તો કોઈ સારો માણસ આવતો નથી રાજકારણમાં. અને કચરો આવે, તમે કચરા પાસેથી શું અપેક્ષા રાખો? કોઈ દી ઉકરડો સુગંધિત હોય ખરો? ઉકરડો તો ગંધાતો જ હોય. તો તમે ભામ જ એવી ભેળી કરી છે, તો તમે ભોગવો. લંકાની હોય તો પણ સોનાની હોય લંકા, પણ ત્યાં રાક્ષસ સિવાય કોઈ રહી શકે નહીં. એમ આપણી સ્થિતિ, આપણે તમે જુઓ બધી જ જગ્યાએ, આપણે જો માછલા ધોવાથી સરકાર હરામી, ભ્રષ્ટાચારી ને ફલાણું, એ સીધી વાત છે. તમે સમજો, સોફ્ટ ટાર્ગેટ ફટાક કરીને કહી દેવું. તમે આપણી જાતમાં તપાસ કરો. હું ને તમે આપણે સીએ શું કામ રાખીએ? કોઈ પણ હિસાબે મારે ટેક્સ ઓછો ભરવો પડે એટલે સીએ રાખીએ. કોઈ એમ કીધું કે 1 પણ રૂપિયો છુપાવતા નહીં, ટેક્સ પૂરેપૂરો ભરજો, એના માટે તમને રાખાય, એવું કોઈ કે છે? નહીં. દરેકને પોતીકો સ્વાર્થ છે, તો પ્રધાનોને શું કામ ન હોય? એટલે મૂળ પાપનો દોષમાં બધા જ ભાગીદાર છે, એમ હું બેન કહું છું. આપણે આને ગાળ દેવાથી આપણું કઈ આ 10 જગદીશભાઈ, મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે જ્યાં સુધી કોઈ પણ પરેશાની કે કોઈ પણ પ્રોબ્લેમ આપણા સુધી નથી આવતો ત્યાં સુધી આપણે શું? આ પણ એક પ્રજાની મેન્ટાલિટી છે કે જેને લઈને પણ સૌથી વધારે ભોગવવાનો. ક્યારેક મતલબ સવાલ નથી ઉઠાવવામાં આવતા, ક્યારેક કોઈ બીજું પોતાનો અવાજ ઉઠાવે છે તો એનો સાથ નથી આપવામાં આવતો, કારણ કે આપણી પાસે તો નથી, હજી આપણા માટે તો નથી આવ્યું ને, તો આપણે શું? અરે બંસીબેન, ઈ ક્યાં કરો? મોરબીમાં 150 લોકો પુલ તૂટ્યો એમાં ઓફ થઈ ગયા, ઝૂલતા પુલમાં. તો પણ એના સમાજે કીધું કે જસુભાઈ પટેલ જે છે એનો કોઈ દોષ નથી ને એનો એ લોકોએ સત્કાર સમારંભ રાખ્યો. બોલો, આમાં જેને આપણે ઓછી માયા નથી. આપણે તો શું કરવું છે? આંગણે બાવળે વાવવા છે ને કે જલ્દી બને કેરી ઉગે તો હું ખાઈ લઉં. એટલે તમે વાવ્યા છે જ બાવળ. તો તમે જયસુખભાઈ નું સન્માન થયું મોરબી ઓરપેટમાં, મોરબીના પાટીદાર સમાજે સન્માન કર્યું, તો કોઈ કેનાર નતું. બધાએ હાર તોરા કર્યા, સાલ ઓઢાડી. એક માણસે મીઠો ઠપકો ન આપ્યો કે ભાઈ તમને આ કમસે કમ છાજતું નથી. તમે જુઓ, તાળી હું કામ? ઓલો કરોડપતિ છે, અબજપતિ છે, આજનો જમણવારનો ખર્ચો મારા તરફથી, એટલે લ્યો જગદીશભાઈ માન. આમાં પ્રોબ્લેમ આપણો કઈ જેમ તેમ છે. આ ચૂંટણીમાં આગલી રાતે તાવા પાર્ટી રાખવામાં, તાવો અને ભજીયા પાર્ટી. એટલે ખાનારાને બુદ્ધિ નથી કે 250 ગ્રામ ભજીયામાં તમે 5 વર્ષના પટ્ટે આખી તમારી તકદીર કોકને લખી દો છો, અને પછી કહો છો હે બાપા મારી ત્યાં રોડ નથી, હે બાપા મારી નિહાળ તૂટી ગઈ, હે બાપા શિક્ષક નથી, ઓહો સ્ટાફ ઓછો છે, અમારા આરોગ્યમાં ડોક્ટર ક્યાંથી હોય? તમે એને ક્યાં, તંત્રને કોઈ દી મત આપ્યો જ નથી ને. તમે તો આપ્યો, મેં આગળ ગણાવ્યું એમ. એટલે બેઝિકલી આ વાત છે. તમારી જાણ ખાતર સાહેબ, ગેંગ હોય ને, ગુંડાની ગેંગ, એમાં કોઈને ઠપકો ના આપે. રેડ લાઇટ વિસ્તારમાં કોઈ શરમાય નહીં, બધા હરખા જ ભેગા થયા હોય. એમાં શરમાવાનું ક્યાં આવે? એમ અહીંયા તમે ને આપણે બધા એકે એક લોકો. આ હું પ્રજા આખી દૂધે ધોયેલી છે ને નેકરા પ્રધાનો જ રાક્ષસ છે એવું છે? આપણે ઓછી માયા નથી. તમને 5-5 વર્ષે હમણાં તમને કોઈ જુનાગઢમાં ખાડા નગરી કરી અને મહાનગરપાલિકાની ચૂંટણી હતી, મીડિયા એમાં પણ હાઈપ ઉભી કરી હતી, ખાડા નગરી થઈ ગઈ. બધાને એમ હતું કે આ વખતે તો ઈ ખાડામાં ભારતીય જનતા પાર્ટીને ભોમાં ભંડારી દેશે આ લોકો મતદારો. શું થયું ખબર બેન? ટ્રીમન્ડસ બહુમતીથી જીત્યા.
હા, આખી પેનલ ટુ બિલકુલ. પેનલ જે છે ને એ બિનહરીફ સાબિત થઈ. બોલો, સામે કોઈ લડવા ઊભું ન રહ્યું. હવે આપણા કઈ 18 વાંકા છે, એ તો એટલે કરવાના કે એટલે નહીં? સત્તા પાવર આપણે સ્વીકારી લેવું પડશે કે સત્તા પાવર અને પૈસાના જોરે આપણા દેશ દુનિયામાં આપણા રાજ્યમાં કંઈ પણ થઈ શકે છે. બિલકુલ થઈ શકે છે. મુખ્યમંત્રી એમ કે છે આ રોડ રસ્તામાં આજે આ પુલની વાત કરીએ છીએ તો પણ કહું કે બધા એકબીજાની માથે રાત્રિ એવા છે. હવે તમે કે ભાઈ રોડ રસ્તામાં ખાડા પડશે તો હવે એમ કે કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. એટલે બેન મને સમજાવો, આમાં તાળીઓ પાડવા જેવી વાત ક્યાં છે? મારા ઘરમાં મારા વાઈફ રસોઈ કરે છે, હું એમ કહું રોટલી દાજેલી આવશે તો મારી પત્ની જવાબદાર ગણાશે. આ તો બેવકૂફાઈ જેવી વાત નથી? એટલે ઈ તો રાંધે છે તો જવાબદાર બીજું કોણ હોય? હવે એમાં નવીન વાત હું કરી તો જે કોન્ટ્રાક્ટર રોડ બનાવે ખાડા પડે તો જવાબદાર ઈ જ ગણાય ને. પણ બિલકુલ. નહીં, આ ઉલ્લુ બનાવવાના કારખાના છે. વાસ્તવમાં શું છે, જે કટકી કરે છે એને બચાવી લેવાની વાત છે. કટકી કરે ને આ બિલકુલ. કેસમાં. અને બીજું, બધાને ખબર છે પૈસા ખાઈ જવા છે, ખાધેલા છે. એટલે તમે જુઓ, તમે ગમે માણસ ગમે કયો, સરકારને અસર જ નથી. 2021માં કોંગ્રેસે કીધું તું કે આ જે ગંભીરા બ્રિજ જે છે ઈ બરાબર વાહનને લાયક નથી, પરિવહનને લાયક નથી. એમાં લચ્છો બિલકુલ. છે, આમ હલે છે. એમાં હેવી વિકલ્પ જ્યારે આવે છે ત્યારે પુલ ધ્રુજે છે. એનો અર્થ એમ છે કે સ્ટ્રક્ચરમાં કઈક ખામી છે ને કોક દી તૂટશે તો કોક મરશે. એટલે તમે આને કઈક બંધ કરાવો અને વ્યવસ્થા કરો. આવું 2021માં કોંગ્રેસે કીધેલું. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કીધું? એને તો કોંગ્રેસ એટલે તો એમ લાગે કે જાણે પાકિસ્તાનના છે. એટલે એને કીધું કે આવું કઈ છે નહીં. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર NM નાયકાવાલા એને મોકલા. ઓગસ્ટ મહિનાની 2022માં એને મોકલા. અને એને શું રિપોર્ટ આપ્યો કે આ કોંગ્રેસ વાળાની વાત છે, વાહિયાત છે, આવું કઈ છે નહીં. પુલમાં ખાલી 2 4 5 50 ખાડા જે છે એ તો અમથે અમથા પડ્યા છે. એનાથી આ પુલની ગંભીરતા કે આ પુલની મજબૂતાઈને કોઈ આંચ આવે એમ નથી. લ્યો, આ ભાઈ કાર્યપાલક ઇજનેર છે માર્ગ મકાન વિભાગના. એટલે હવે આંધળું અને આના બેરું તંત્ર જવાબદારી કે જવાબદેહીની તો કોઈ વાત જ નહીં. તમને ત્યાં બેસાડ્યા છે શું કામ? અને તમે મતલબ આમાં પણ રાજકારણ પ્રજાની વાતોમાં કે ક્યાંક જે દેખીતું આમ સામે દેખાઈ રહ્યું છે કે ભલે એને લેખિત રજૂઆત કરી, કોંગ્રેસના ધારાસભ્યો એને કરી, પરંતુ તમને તો દેખાય છે ને કે શું થઈ રહ્યું છે. ખરેખર આંધળું ને બેરું તંત્ર, આમાં પણ રાજકારણ. એનાથી આગળ કહું બેન, 2021માં કોંગ્રેસે કર્યું તું, બે ઘડી તમે માની લ્યો કે એ વિપક્ષ છે ને કર્યું તું. 2022માં સરકારી એજન્સીએ સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કર્યો. 2022માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ, માળખાકીય રિપોર્ટ. એને કીધું, નેગેટિવ આપ્યો કે આ પુલ પરિવહનને લાયક નથી. લ્યો, આ સરકારી એજન્સીની વાત કરું. તોય રિપેર ન કર્યો તે ન જ કર્યો. અંતે 10 12 જણાનો ભોગ લઈને હવે ઈ કાણી કૂટ મીંડા છાતીયું કૂટવા, ઊંડા શોકની લાગણી ને 4 4 6 6 લાખ રૂપડી ને હમણાં તમે જોજો એના બેસણા ઉઠમણામાં જાહે ધોળા એમાંય બગલાની નવીનતા પાક. નથી જગદીશભાઈ, એમાંય નવીનતા નથી. આટલા આપણે 11 જેટલા કાંડ જોઈ લીધા, એ જ વાતો, એ જ શોક ને એ જ મતલબ વ્યક્ત કરી રહ્યા છે. એમાં પણ કઈ વેરાયટી કે નવીન વસ્તુ નથી આવતી સામે. કોઈ સંવેદના જુઓ બેન, ધડો જેને નથી લેવો તો એનો ધડોય થતો નથી. સરકાર જેવું છે ક્યાં? કોઈ ધડો લે છે? સરકારને કોઈ સરકાર ગણે છે? આમાં 3 થી 4થો માણસ તો કોઈ છે નહીં. અત્યારે માર્ગ મકાન ખાતાનો પ્રધાન ખરેખર આવવો જોઈએ મેદાન ઉપર. કે છે ખબર છે કોઈને કોણ છે? રામ જાણે. એક માત્ર મેં કીધું ઋષિકેશ પટેલ પ્રવક્તા છે એટલે આવે ને, હર્ષ સંઘવી અત્યારે સુપર પાવર તરીકે વર્તી રહ્યા છે એટલે આવે. 90% ખબર નથી કે માર્ગ મકાન ખાતાનો કેબિનેટ મિનિસ્ટર કે રાજ્ય કક્ષાનો મંત્રી કોણ છે. કોણ છે? પહેલી વાત તો સાચી ઈ. વાત છે. અને મુશ્કેલી શું છે બેન, કે આમાં કોઈને ખબર નથી કે આવું બધું બનવા શું કામ પામે છે અને આનો ઈલાજ શું છે. હવે આપણે અંત તરફ જઈએ, આનો ઈલાજ શોધી કાઢ. ઈલાજ એવો છે બેન, તમારે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવા જાહેર જીવનના કોઈ પણ કાર્યક્રમ કોન્ટ્રાક્ટ આપવાના હોય 200 500 1000 કરોડ કે 2000 કરોડના, એમાં શરત મૂકો. જે અગાઉ મેં કીધું તેમ ગોંડલના મહારાજા ભગવતસિંહજી એ આવું કરતા હતા કે ભાઈ કોઈ પણ કોન્ટ્રાક્ટરને કે તમે જે કઈ કામ કરો તે 3 ચોમાસા સુધી એની કસોટી માંથી પાર ઉતરી જાય, એ કાંકરી ન ખરે
તો હમ તમે પેમેન્ટ લેવા આવજો, નહીતર અહીં ધક્કો જ ખાતા નહીં. હો વાતની એક વાત. બિલકુલ. હવે આ જો સ્થિતિ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અખત્યાર કરે તો આપણા જીવનની આ છેલ્લી ડિબેટ થાય. હવે પછી કોઈ પુલ તૂટે નહીં. નવો તો ન જ તૂટે, જૂનાની જવા દો. એક નવા પુલમાં જો આ પદ્ધતિ અપનાવવામાં આવે, ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહી દે કે ભાઈ જેને પુલ બાંધવો હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ કે રોડ કે કોઈ ઇમારત જે બનાવવું હોય સરકારી પૈસે, સવાલ એટલો છે કે કોન્ટ્રાક્ટરે બનાવવાનું અને 3-4 વર્ષ સુધી કાંઈ કાંકરી ન કરે એવું એનું સ્ટ્રક્ચર રહેશે તો એનું બિલ પાસ થશે, નહીં તો નહીં થાય. તો આખી દુનિયામાં બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને સાથે સાથે બ્લેકલિસ્ટ પણ કરી શકાય. જેની સામે મતલબ આ પ્રકારના પહેલા આવ્યા છે એ ના થઈ શકે કે બીજી વાર ના કોઈ બેન, કોન્ટ્રાક્ટ જ ના મળે. ના, અરે ઈ ભૂલ તો બહુ કરી છે ને. ઈ તો ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. જગદીશ મહેતાની કંપનીને બ્લેકલિસ્ટ કરે એટલે હું બંસીબેન રાજપૂતના નામે કંપની શરૂ કરી દઉં. ઈનો ઈ જ હું, નામ બંસીબેન રાજપૂતનું. એટલે ઈ તો મસ્કરી છે, સસ્પેન્ડ જેવી વાત છે. સસ્પેન્ડ એટલે શું છે? ધ સેવ ધ મેન. સસ્પેન્ડ જે છે ને એ સેવ ધ મેન છે. આ માણસ 6 મહિના સુધી હમણાં પ્રજાની નજરે ન આવે એટલે લોકોનો રોષે ઉતરી જાય અને 6 મહિના પછી પાછો કેસ કબાડા જીતીને પાછો હતો હાંડ થઈ જાય, મંડે ભૂખની જેમ ખાવા. સસ્પેન્ડ ની સજા નથી, ઇઝ ધ સેવ ધ મેન છે. એ બચાવવાની ભૂમિકા છે. એને ડિસમિસ કરો. જો અત્યારે 12 જણા અહીંયા ઓફ થઈ ગયા, એ સસ્પેન્ડ થયા હોત તો પાછા આવત. પાછા આવવાના છે નહીં, ગુજરી ગયા ને. એને ડિસમિસ કહેવાય, ડિલીટ થયા છે. તો તમારે એટલે કે સરકારે કર્યું છે આવો જ્યારે લચ્છો થાય, એના કોઈ પણ કોન્ટ્રાક્ટર થી માંડીને જેણે જેણે પૈસા ખાધા હોય બધાય એને તમે કહી દો કે સસ્પેન્ડ નહીં, ડિસમિસ. અને જેલમાં પાછા એ ડિસમિસ કરી નહીં, ઘરે નહીં. ને તો શું હોય, મેં 200 કરોડ રૂપિયા કટકટાવી લીધા, ખાઈ લીધા હોય તો ગોળી નોકરી, મજા કરું, 200 કરોડ કેદી ખૂટે, એમ નહીં, જેલમાં. બિલકુલ. અને દરેક વખતની એક ને એક વાત, જે રીતે સુરત વાળો કાંડની વાત સામે આવી તો અચાનક બધાને હેરાન કરવા માંડ્યા. ફાયર એનઓસી ની મતલબ ફરજિયાતપણે કરી દેવામાં આવી. અત્યારે બધા જ પુલની મતલબ જે કહેવાય કે તહેકીકાત કરવામાં આવશે ને એ રીતે બધાને હેરાન કરવામાં આવશે. જ્યારે મોલની ટીઆરપી મોલની આખી ઘટના સામે આવી હતી, કેટલા સમય સુધી ખાલી બધું બંધ કરી દેવામાં આવ્યું. ખરેખર જે મતલબ તાતી જરૂરિયાત છે, જે પગલા લેવાની વાત છે કે આ પ્રકારની ઘટનાઓ ના આવે. આપણે આક્રંદ નથી ભૂલ્યા જગદીશભાઈ, આપણે એ બાળકોના આક્રંદ નથી ભૂલ્યા, આપણે માતાઓના આક્રંદ નથી ભૂલ્યા. અને જે રીતે અત્યારે 2-5 લોકો મર્યા છે, આપણને એના નામ ખબર છે? આપણે બીજે જે જૂના હતા એ લોકોના નામ ખબર છે? ફક્ત એ આંકડા બનીને રહી ગયા, પરંતુ જે લોકો એના વાલ સોયાને ગુમાવ્યા છે, પોતાના પરિજનોને ગુમાવ્યા છે, એમના માટે તો આખી જિંદગીભરનો અફસોસ થઈ ગયો ને. એના માટેની જવાબદારી કોણ લેશે? એનું જવાબદાર કોણ? जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, तुम तो मुझे हवाएं मत दो. એના જેવું છે બેન. જ્યારે સરકારને ખબર ન હોય અને આવી કોઈ દુર્ઘટના બને તો જુદી વાત છે. પહેલેથી છેલ્લે સુધી તમને ખબર જ છે કે કાચું કામ થાય છે અને કટકી આમાં કપાય છે. એ ક્યાંથી કોઈને કઈ સંવેદના આંકડા સિવાય શું કામ એને બીજું કઈ યાદ રહે? આ તો હજી તમને કહું, આજે CR પાટીલ થી માંડીને બધાએ શું કર્યું ખબર છે? ટ્વીટ કર્યું કે ભાઈ એવડો મોટો પુલ હતો, એનો ખાલી એક જ ભાગ હજી તૂટી પડ્યો છે. બોલો, એક જ ભાગ. એટલે આ તો ઠીક છે, હજી થોડીક માનવતા એનામાં બચી છે. નહીતર એમ જ કે એવડો મોટો પુલ હતો, ખાલી 10 જ જણા મર્યા છે. ખરેખર તો 90 જણા મરવા જોઈએ તો બરાબર કહેવાય એમ, આ પુલના પ્રમાણમાં. આ તો 10 જ મર્યા. હવે આટલી હદે તો સરકાર નિકમ્મી થઈ ચૂકી છે, પછી ક્યાં વાત રહી? શું કામ? એના ખીચામાં મતદારો છે એટલે એને તમારી કાંઈ પડી નથી. તમે ગમે એટલા માથા પછાડો, ગમે એટલું ડિબેટ કરો, ગમે એટલી આહટ કરો, ગમે એટલી વિરોધ કરો, કે ગમે એટલી તમે શિકાયત કરો, કઈ ગેંડાને માથે તમે આમ ગલબલિયા કરો તો એ કઈ હલવા ન મંડે, દાંત ન કાઢે. એની ચામડી જ ખતરનાક છે. એટલે એને કશું જ થવાનું નથી. આપણું કઈ સાંભળવાય ખુશી નથી. એ તો હમણાં ટેસડા કરશે, 2 દિવસ ક્યાંક ગોખલામાં કરી જશે ઘરમાં, અને 3જા દિવસે વળી પાછા ક્યાંક ફંક્શનમાં કરશે, હવ કેસરિયા જબા પહેરીને વળી પાછા તાળીઓના ગડગડાટ, બીજું કાંઈ નહીં. એટલે આ બધું નિંભર તંત્ર છે. કારણ શું છે એને ખબર છે, મતદારો અમારી ઓલા કે ને કરલો દુનિયા મુઠ્ઠી મેં, એમ કરલો મતદાર મુઠ્ઠી મેં. એની પાસે બધું છે. મતદારો પછી ક્યાં ફરક પડતા હે? શું ફેર પડે છે? કોણ આપણને હટાવી શકવાનું? અને એ જનતા સિવાય કોઈ હટાવવાનું નથી. તો જનતા તો આપ જાણો છો બાકી બધું.
બિલકુલ જી બિલકુલ. બેન. એટલે જે રીતે તમે જે જૂના આપણે કાંડની વાત કરીએ કે જે આટલા આટલા લોકો આપણે આટલા આટલા બાળકો આપણે ગુમાવી ચૂક્યા છે, પછી મોરબીની વાત હોય કે પછી ટીઆરપી મોલની વાત હોય, તમે જુનાગઢની વાત કરી, 4 મહિનાથી જગદીશભાઈ ધંધા રોજગાર બંધ છે, લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. સહન શક્તિને હદ કહેવાય એ જનતાને કે ભાઈ કઈ બોલતા નથી. અને જે રીતે તમે કીધું કે આખે આખી પેનલો ચૂંટાઈને આવી ગઈ છે, અને આ વાત એક ખાલી એક શહેરની નથી, દરેક જ્યાં જુઓ ત્યાં કાગડા બધે જ કાળા છે. ક્યાં જવું, કોને ફરિયાદ કરવી, કોને વાત કરવી? આ બાજુ મતલબ સત્તા પક્ષે કોઈ હલવા દે એનો આત્મા નથી ડંકતો, અને આ બાજુ પ્રજા બિચારી બાપડી થઈને બેઠી છે કે એને કઈ બોલવું નથી, એને કઈ કરવું નથી. તો આપણે તો બસ આવી જ રીતે રાડો પાડતા રહી જશું. આપણી ફરજ છે એટલે આપણે રાડો પાડતા રહેવું પડશે બેન, કારણ કે મીડિયાની ફરજ છે. પણ જનતા, આપણે એવી અપેક્ષા કમસે કમ રાખીએ કે જનતા થોડોક ધડો લે. જુનાગઢ ખાડા નગરીમાં મેં કીધું તેમ કે અહીંયા અમારે કોરોના થયું રાજકોટમાં. કોરોનામાં પોતાના સ્વજનો મરી ગયા, હજારો સેંકડો લોકો ઓફ થઈ ગયા. તો એમ છતાં પણ 80 બેઠકમાંથી 74 બેઠક ઉપર ભાજપ જીત્યું. બોલો, 76 બધા આખા, તમે જે તે સમયના અખબારોને ઉઘાડીને વાંચો, તંત્ર ઉપર નકરું થૂ થૂ થતું હતું. બધાએ કીધું કે કોઈ દેખાતા નથી, લોકપ્રતિનિધિઓ બધા પોતાના પેટ ઉપર હાથ ફેરવીને હુઈ ગયા છે. બધા અમારા માણસો મરી ગયા, ચીમની પોરો ખાતી નથી, અમારા બધાના ચૂડલા ભાંગી ગયા, કોક કે અમારા શેથાના સિંદૂર ભૂસાઈ ગયા, અમારા ઘરમાં માણસો રડવા વાળા થઈ રાંડી ગયા, અમે લોકો. બધું જ આવતું હતું, કર્કશતાની ચરમસીમા હાલતી હતી બેન. ચૂંટણી આવી ત્યારે બધાને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી વાળા તો લગભગ મોઢું જ નહીં બતાવવા આવે, કયા મોઢે મત લેવા આવશે. એને બદલે 80 માંથી 76. બોલો, હવે તમે શું કરી લેહો? બરાબર. તો તમને એટલે કોણ આમ જોઈએ ન્યાય ને તો અપાવે? આપણે આપણી લોકશાહીને પણ મજાક બનાવી દીધી છે, લોકશાહીની. અને જે રીતે જગદીશભાઈ ચૂંટણીઓ આમ જોઈએ ને તો કહી શકાય કે નાટકો થાય છે, જે રીતે મતલબ વોટ મંગાય છે અલગ અલગ પક્ષોમાંથી, એકબીજાને ગાળાગાળી કરીને એ સુધીની મતલબ અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે. અને પછી પાછા કદાચ જનતા કોઈ એક પક્ષને ચૂંટે કે કોઈ બીજા વ્યક્તિને ચૂંટે, એ જ સાંઠગાંઠ, એ જ મતલબ કોઈ ગમે ત્યારે તમે ગમે તે માણસે ચૂંટે હોય ત્યારે કોઈ બીજા પક્ષમાં જઈને પાછી ઈ જ થાળીએ ખાવા માંડશે, ઈ જ ભાષા બોલવા માંડશે. એનું પણ કઈ ઓલું નક્કી નથી. એટલે આ બળતરા કાયમીની કદાચ રહેશે, કે આ કાયમીનું એક નાસુર બની રહ્યું છે, એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. જગદીશભાઈ બેન, મને બેન એક બહુ તજજ્ઞ વ્યક્તિએ વાત કરી હતી કે તમે રોજ જે રાડો પાડો છો, લોકતંત્ર લોકતંત્ર લોકતંત્ર, પણ તમે ઈ કેમ ભૂલો છો કે લોક નામનું કોઈ તંત્ર જ નથી. ચૂંટણી પક્ષ લડે છે ને નેતા લડે છે, પ્રજા ચૂંટણી લડતી જ નથી. જો પ્રજા ચૂંટણી લડતી હોત તો ગોપાલ ઇટાલિયા પછી બીજા ક્રમે નીતિનભાઈ રાણપરિયાને મત મળવા જોઈતા હતા. કારણ કે કિરીટભાઈ પટેલ કરતા નીતિનભાઈ રાણપરિયા દાગ વિહીન હતા. એની ઉપર કોઈ દાગ નતો. કિરીટભાઈ સામે તોય આક્ષેપ તો હતા કમસે કમ. તો જો જનતા લોકતંત્ર લડતું હોત તો જનતાએ શું કર્યું હોત? નીતિનભાઈ રાણપરિયાને બીજા ક્રમે રાખ્યા હોત તો એમ લાગત આપણને કે લોકો લડી રહ્યા છે. કારણ કે નીતિનભાઈ કરતા ગોપાલભાઈ હોશિયાર, એટલે જીતાડ્યા ભલે ગોપાલભાઈને, પણ જનતાની અપેક્ષા પણ છે કે નીતિનભાઈ જેવા લોકો પણ રાજકારણમાં આવે. બિલકુલ એને બિલકુલ. બદલે શું થયું? નીતિનભાઈની ડિપોઝિટ ઇવન ગઈ. ઇવન જગદીશભાઈ હવે મને એ વાત ઉપરાંત આપણે જુનાગઢની વાત કરીએ, 2 દિવસ પહેલાની ઘટના કે જે એક તો કોઈ મોટી કહેવાય ને કે ધાર્મિક સંસ્થાનું નામ સાથેની એક શૈક્ષણિક સંસ્થા, 20 બાળકો સાથે કુકર્મની ઘટના બને છે, અને ક્યાંય કોઈ અવાજ, એટલે કહેવાય ને કે જ્યાં સત્તા છે, પાવર છે, પૈસા છે, મોટા માથા જોડાયેલા છે, વાતો દબાઈ જાય છે. મતલબ એના બેન, પ્રભાવમાં જનતા આવી જાય છે, નથી બોલી શકતા, નથી કહી શકતા. શું નડી રહ્યું છે? હું આ અંતિમ પ્રશ્નનો જવાબ આપું બેન, કારણ કે બીજી બધી ચેનલમાં જવાનું છે બિલકુલ ને મારે બિલકુલ ઓફિસે બિલકુલ જવાનું છે. બિલકુલ પ્લીઝ, બિલકુલ પણ બિલકુલ. આપને કહી દઉં, મત નાગરિકો લઘુમતીમાં છે અને મતદારો કમિટેડ મતદારો બહુમતીમાં છે. આપણે અત્યારે એનું ખામિયાજા ભોગવી રહ્યા છે. રાઈટ જેને રાઈટ. તમે તટસ્થ વ્યક્તિ તમે જેને કયો છો એ લઘુમતીમાં છે. એનું કઈ ઉપજણ નથી. તમે ને હું જેને લોકતંત્ર માનીને જેને જીતેલા જાહેર કરીએ છીએ, એ કમિટેડ વોટર્સ થકી જીતેલા છે. કમિટેડ વોટર્સ ને શું હોય? તમારા દુર્ગુણો અરે કાંઈ લેવા દેવા નથી.
તમે તમારા છે એટલે વાત થઈ ગઈ પૂરી, તમે ગમે એવા હો. રાઈટ એટલે રાઈટ રાઈટ આપણું લોકતંત્ર હાયર થઈ ગયેલું લોકતંત્ર છે. સમાજે હાયર કર્યું છે, ગેંગે હાયર કર્યું છે, પક્ષે હાયર કરેલું છે, પ્રતિભાઓએ હાયર કરેલું છે. નિષ્પક્ષ નાગરિકો કહેવાય એવું લોકતંત્ર છે જ નહીં. એટલે આપણે ત્યાં નેતા લડે છે, પક્ષ લડે છે. નેતાશાહી છે, પક્ષશાહી છે, લોકશાહી નથી. લોકો તો તૂટા ફૂટા મત આપી અને રોડના ખાડા અને પુલના તૂટવાથી મૃત્યુ સિવાય કાંઈ પામતા નથી. કારણ કે આપણે બિલકુલ નિષ્પક્ષ બિલકુલ ચૂંટણીના ભાગ જ નથી. જી બેન. એ જ આપણું દુર્ભાગ્ય છે. આભાર, તમે અમારી સાથે જોડાયા અને આખી જે ઘટના છે એના ઉપર જે તમારી જે વિશેષ ટિપ્પણી છે તે કરી છે. તો જે રીતે આ હતા જગદીશભાઈ કે જેમણે આખો જે ઘટના છે તેને લઈને જે ખરેખર અત્યારે લોકશાહીની પરિસ્થિતિ છે, લોકશાહી વિશે એવું કહેવાય છે કે લોકો દ્વારા, લોકો વડે ચાલતું, લોકો માટે ચાલતું શાસન, પણ ખરેખર આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ કે ખરેખર પ્રજા માટે જે નેતાઓ છે કે જે તંત્ર છે કામ કરે છે ખરું? કેટલું આ એક મોટો સવાલ બની રહેશે. કદાચ જો આ સવાલનો આપણને જવાબ મળી રહેશે તો આ પ્રકારની ચર્ચાઓ કરવાની જરૂરિયાત જ નહીં રહે. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.